અમરેલી લેટરકાંડ, ઘનશ્યામ રાજપુરા મર્ડર કેસ, ચૈતર વસાવા અને આની સાથે સાથે હવે ઓઢવની રબારી કોલોનીમાં થયેલ ડિમોલેશનની ઘટનાએ ગુજરાતની રાજનીતિમાં હલચલ પેદા કરી છે. આમ આદમી પાર્ટીના ઈશુદાન હોય, ગોપાલ ઇટાલિયા હોય કે અન્ય તમામ રાજનેતાઓ હોય, કોંગ્રેસના લાલજી દેસાઈ હોય, તમામ લોકો આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, પીડિતોને મળી રહ્યા છે અને છેલ્લા 2 દિવસથી ગુજરાતના સાંપ્રત પ્રવાહોમાં, વર્તમાન પ્રવાહોમાં આ ઘટનાની ચર્ચા છે. શું થયું, કઈ રીતે દબાણ હટાવવામાં આવ્યું, રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે, લાલજી દેસાઈ શું કરી રહ્યા છે, એ વિષયમાં આપણે વાત નથી કરવું, કારણ કે એ વિષયમાં ઘણા બધા વિડીયો બની ચૂક્યા છે. લાલજી દેસાઈ પણ માલધારી રૂરલ એક્શન ગ્રુપ સંસ્થા ચલાવે છે, વર્ષોથી માલધારીઓના પ્રશ્ને લડી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લડી રહ્યા છે, ખૂબ જ બાહોશ અને હિંમતથી કામ લઈ રહ્યા છે. તો એ બધું છે. યુટ્યુબ પર તમને અનેક વિડીયો મળી જશે જ્યાં આ બધી ઘટનાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ મારે એક અલગ પ્રકારની ચર્ચા કરવી છે અને હું જે ચર્ચા કરવા માગું છું એ મિત્રો ખુલ્લા મને વિચારવું, ઓપન માઇન્ડેડ થઈને વિચારવું, સંકુચિત બનીને નહીં. કારણ કે મારા માટે સનાતન ધર્મ એક વાળો છે, સનાતન સભ્યતા સંસ્કૃતિ એક વાળો છે અને એની અંદર રહેલ, એની છત્રજીની અંદર રહેલ દરેક સમાજ જાતિ મારી પોતાની છે. એ બધા જ મારા પોતાના છે. એટલે કોઈ એક વર્ગ વિશેષ, જાતિ વિશેષ ની સરાહના કરવી, અન્યને કોષવો, એવી કોઈ મારી ભાવના નથી. એક ઉદ્દાત હેતુ સાથે હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો રબારી કોલોની ડિમોલેશન મામલે એટલું કહીશ કે ઠીક છે, એમાં જે કંઈ ઘટનાક્રમ હોય, પરંતુ મારે એટલું નિશ્ચિત કહેવું છે કે 1947 પછી ખેડેની જમીનનો કાયદો તો આવ્યો આ રાજ્યમાં, દેશમાં, પરંતુ ચારે એના સેઠાનો કાયદો ક્યારેય નથી આવ્યો. અને છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ જોઈ લો તમે, ભારત વર્ષનો, ગુજરાતનો, સનાતન ધર્મનો, તો ખેતી અને પશુપાલન સમાંતર ચાલ્યા છે. ભગવાન કૃષ્ણ જ્યારે આ ધરતી ઉપર સદે હતા ત્યારથી ખેતી અને પશુપાલન સાથે સાથે ચાલ્યા છે. હું નાનો હતો ત્યારે પણ ખેત વિસ્તારોમાં જોતો કે ખૂબ મોટા મોટા શેઢા હતા. મોટા એટલે અત્યારના જે 2 લેન હાઈવે છે એથી થોડા નાના, 1 લેન હાઈવે જેવડા તો શેઢા મેં ખુદ જોયેલા છે. ઘણા બધા ગૌચર હતા, ખરાબા હતા. પરંતુ જેમ જેમ દુનિયા આગળ વધી એમ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પણ આવ્યું. એના લીધે ઘણા બધા ગૌચર, જેમ કે માંડલ બેચરાજી સર વખતે મારુતિને હાંસલપુર ગામનું ગૌચર આપી દેવામાં આવ્યું. તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન માટે ગૌચરની ખરાબાની જમીનો સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. અને આપણે એના વિરુદ્ધ પણ નથી. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પણ જરૂરી છે, સમયની સાથે સાથે બધું બદલાતું રહે. એટલે આપણે વિશાળ દૃષ્ટિકોણથી આખી ઘટના સમજવાની કોશિશ કરવી પડશે. પરંતુ ખેડે એની જમીનના કાયદાથી ખેડૂતોને, તો હું પોતે ખેડૂત છું, મને 7/8 મળ્યો, 6નો હક મળ્યો, ખેત પત્રક મળ્યું, મને ઓનરશિપ મળી. પરંતુ મારી સાથે સાથે ચાલી આવનારા માલધારીને એ શેઠા ઉપર જે ઘાસ છે ને, ગૌચરનું જે ઘાસ છે, સરકારી ખરાબાનું જે ઘાસ છે, એની ઉપર અધિકાર નથી મળ્યો. 1947 પહેલાં બધું સાથે સાથે ચાલતું હતું, પરંતુ ધીમે ધીમે જેમ જેમ સમય જતો ગયો એમ માલધારી પાસે તો કોઈ પ્રૂફ છે નહીં. એની પાસે 7/8 નથી કે ભાઈ આ જેટલા શેઠા છે, જેટલા ગૌચર છે, ખરાબા છે, એના 7/8 અમારી પાસે છે. તો એ જ્યારે ત્યાં જાય ત્યારે એને અતિક્રમણ ગણવામાં આવે છે. તો આ પ્રશ્ન વિચારજો. હું ખેડૂત છું અને હું ખેડૂતના દીકરા તરીકે આ વિડીયો બનાવી રહ્યો છું, કારણ કે મને માલધારીઓની એ ચિંતા છે. એ મારા એટલા જ પોતિકા છે. હું સંકુચિત નથી, સંકીર્ણ નથી, મને બધાની ચિંતા છે. વસુધૈવ કુટુંબકમની સંસ્કૃતિમાંથી આવું છું. એટલે પછી શું થયું કે શેઠા નાના થઈ ગયા, આપણે ફેન્સિંગ કરવા લાગ્યા, ગૌચર આપણે કાઢી નાખ્યા, જે તલાવડા હતા, ખેત તલાવડીઓ, ત્યાં આપણે અતિક્રમણ કરી દીધું. ક્યારેક સરકાર દ્વારા થયું, ક્યારેક તંત્ર દ્વારા થયું, ક્યારેક ખેડૂત વર્ગ દ્વારા થયું, ક્યારેક માલધારીઓ દ્વારા પણ થયું. ઘણા બધા એવા ગામ છે જ્યાં માલધારીઓ દ્વારા પણ આ બધી જગ્યાએ અતિક્રમણ થયું ને એ લોકોએ ઘાસચારાની જમીન હતી. મૂંગા ઢોરનું શું? આપણે મનુષ્યને આ ધરતી ઉપર જેટલો રહેવાનો અધિકાર છે એક સ્પીસીસ તરીકે, એક જીવ તરીકે, એટલો જ ગાય ભેંસને. એ તો ઠીક છે, તમે વ્યવસ્થાઓમાં એમને વ્યવસાય બનાવી દીધો અને પશુપાલન, પણ અંતે જીવ તો છે ને. ઘડીક વાર માલધારીને સાઈડમાં મૂકી દો, રબારી ભરવાના સમાજને સાઈડમાં રાખો, એ જીવ તો છે ને, એનો અધિકાર તો ખરો ને. ધરતી ઉપર માત્ર આપણને તો અધિકાર છે નહીં.
ખેત પેદાશો ઉત્પન્ન કરી રોકડિયા પાક લઈને આપણા જીવનને સારું બનાવવાનું, સમૃદ્ધ બનાવવાનું, એમને પણ, પશુઓને પણ અધિકાર છે ને એમના માટે. તો આપણે મનુષ્યએ હંમેશા, આમાં કોઈ વાત રબારી ખેડૂતની નથી, વાત મનુષ્યતાની. મનુષ્યએ પોતાના સ્વાર્થ માટે હંમેશા બીજા બધા જ જીવોનું નિકંદન કાઢ્યું છે. તો કમસે કમ કૃષ્ણની આ સંસ્કૃતિમાં શેઢા ઉપર ગાયને આપણે જ્યારે માતા કહીએ છીએ સનાતનમાં, તો એમના માટે શેઢા આપણે રહેવા દીધા હોત, એ ગૌચરો એ બધું રહેવા દીધું હોત, તો અતિક્રમણના પ્રશ્નો ઓછા બને. હોય કેટલાક અસામાજિક તત્વો દરેક સમાજમાં હોય, માલધારી સમાજમાં પણ હશે, એટલે એ તો ફેલાણ કરે અથવા તો નુકસાન કરે, એમની આપણે બિલકુલ એ નિંદાને પાત્ર છે. કારણ કે ખેડૂત પણ ખૂબ જ ખર્ચો કરીને, એટલી બધી ખર્ચાળ ખેતી, મને ખુદ ખબર છે, કેટલું બધું ભાડું, કેટલું બધું પેસ્ટિસાઇડ્સને, હવે પેસ્ટિસાઇડ્સ વગર આપણે ખેતી કરી શકીએ એમ નથી. ખૂબ જ ખર્ચાળ ખેતી છે, ખૂબ જ મહેનત ખેડૂત પણ કરે છે. એટલે ઊભા પાકને નુકસાન કરવું, આ બધી બાબતો અસ્વીકાર્ય છે, નિંદનીય છે. પરંતુ સાથે સાથે જે શેઢાઓ, જે જગ્યાઓ હતી જ્યાં ગાયો માટે પૂરતા પ્રમાણમાં રિસોર્સિસ હતા, ઘાસ હતું, ફોડર હતું, એ જગ્યાઓ નીકળી એટલા માટે પણ ક્યાંક ને ક્યાંક ઘર્ષણના પ્રશ્નો બની રહ્યા. તો આપણે 5000 વર્ષથી ચાલી આવતી સંસ્કૃતિને સાથે સાથે ચલાવીને સમાંતર રીતે સહજીવનમાં, સહ અસ્તિત્વમાં, એમનો પણ વિચાર કરીને માલધારીઓનો, અને માલધારીઓ ખેડૂતની ચિંતા કરે, ખેડૂત માલધારીની ચિંતા કરે, આ જ આ સંસ્કૃતિ હતી કૃષ્ણની, રામની. તો આવા પ્રશ્નો ન બને. રહી વાત ઓઠવની, તો માલધારી સમાજ હંમેશા સંઘર્ષ કરતો આવ્યો છે. પશુપાલન છોડે એટલે એની પાસે ખેતીની જમીન છે ઘણા બધા માલધારીઓ પાસે, પણ એક ઓળખ તરીકે જોઈએ તો માલધારી પાસે પશુધન એની ખરી રિસોર્સિસ, આવકનું સ્તોત્ર. તો ક્યારેક પશુઓ ન રાખે ત્યારે પછી શહેરોમાં જ જવું પડે. શહેરોમાં જઈને એ ખૂબ જ મહેનત કરે છે, મજૂરી કરે છે, અને ખૂબ મતલબ ખંતીલો, મહેનતી, લોખંડી મનોબળવાળો સમાજ છે. એટલે શહેરોમાં એસ્ટાબ્લિશ પણ થઈ જાય છે, ઊભો પણ થઈ જાય છે. અને ઓઠવમાં જઈએ અને ત્યાં વસ્યા અને ઘણા બધા પરિવારો રહેતા હશે. ઠીક છે, વિકાસ માટે ઘણું બધું કરવું પડે, એની ના નથી. પરંતુ ગુજરાત સરકારને મારી એટલી અપીલ છે, સામાજિક આગેવાનો, કે વિકાસની સાથે સાથે સમાજની ચિંતા કરવી પણ એટલી જ જરૂરી છે. એટલે વૈકલ્પિક વ્યવસ્થાઓ પહેલાં કરવી જોઈએ, જે એમને વસાવવામાં આવે. કેમ કે અંતે તો ધરતીને 1000 આંચળ છે ને, જે આંચળ ઉપર ધાવવા મળ્યું એમ આપણે એને માની અને સ્થાનાંતર કરતા ગયા. એટલે ક્યાંય પણ કોઈ પણ મનુષ્ય હોય એને હટાવતા પહેલાં યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવે તો આ પ્રશ્નનું, હવે ઘણા બધા લોકો, મને ખબર છે કે આમાં પણ નકારાત્મક બનશે, કે રખડતા ઢોરોનો ત્રાસ છે, તમને નથી ખબર ને આ ને તે ને. હું ખેડૂત છું, મને બધી જ ખબર છે, હું પણ ઘણી બધી વસ્તુ ભોગવતો હોય, પણ હું નાનો બનીને ન વિચારી શકું, હું સંકુચિત બનીને ન વિચારી શકું. કહ્યું ને કે સનાતનની છત્રીના વાડામાં રહેલા બધા પોતાના. એટલે એ પ્રશ્નોને આપણે જ સુલટાવવા પડશે. કોઈનો દ્વેષ કરી, અલગાવ કરી અને આપણે ક્યારેય, અને મેં પહેલાં પણ કહ્યું કે જ્યારે ખેડૂત આટલી મહેનત કરીને કોઈ વસ્તુ પકવતો હોય તો ત્યાં ખોટી રીતે અતિક્રમણ થાય, નુકસાન થાય, તો એ પણ અસ્વીકાર્ય છે, નિંદનીય છે. પરંતુ અંતે કૃષ્ણકાળથી ચાલેલા આપણે બધાએ સાથે તો રહેવું પડશે ને. એમાં તો તમે બધા એગ્રી છો. તો આને થોડુંક વિશાળ દૃષ્ટિકોણથી વિચારવાની જરૂર છે. આપણે બધાએ વિશાળતાથી વિચારવાની જરૂર છે. તો જ સામાજિક સૌહાર્દ બનેલો રહેશે. રબારી કોલોનીને લઈને ઓઠવ લઈને રાજનેતાઓ રાજનીતિ કરે, પ્રાઇવેટ ચેનલ સ્લોટ ભરે, એ બધું ઠીક છે. પરંતુ આપણા હૈયે ચિંતા છે, અને આપણને ખરેખર ચિંતા થાય છે કે ભાઈ ગામ કસ્બો છોડી અને શહેરમાં ગયેલો માલધારી ન ઉજળે, ફરીથી કોઈ એવી એની વૈકલ્પિક વ્યવસ્થાઓ આપવામાં આવે અને વિકાસના કાર્યો થાય. આપણે મનપા કે સરકાર જે કંઈ ઘણી બધી વખત એવું જક્કી અને જડ વલણ પણ ન રખાય. ઘણા બધા વિકાસના કાર્યો કરવા માટે ઘણું બધું હટાવવું પણ પડે, ધાર્મિક સ્થાનો પણ હટાવવા પડે. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી સંતોષમાં લઈ લોકોને અને પછી કરવામાં આવે તો સામાજિક સૌહાર્દ જળવાયેલો રહે, ગુજરાત જળવાયેલું રહે, ગુજરાતની એકતા અખંડિતતા જળવાયેલી રહે. ધન્યવાદ.